વાત કરવી છે ભવનાથની કે જે આસ્થાનું કેન્દ્ર છે સદીઓથી એ ભવનાથ અને ભવનાથની એ તળેટી ગિરનારની ગોદમાં આવેલું એ ભવનાથ કે જ્યાં અત્યારે વિવાદની ગંદી રાજનીતિ ચાલી રહી છે એવા કાંડ સામે આવી રહ્યા છે કે જેને જાણીને જેને જોઈને આ તમામ સનાતનીઓનું હૃદય દ્રવી ઉઠશે કારણ કે એવી હરકતો એવા આક્ષેપો એવી ગંદી રાજનીતિની ભરમાર શરૂ થઈ છે અને આ વખતે આરોપ લગાવ્યા છે ફરી એકવાર મહેશ ગીરીએ હરિગીરીના સમર્થકો પર અને 3 વિડિયો રિલીઝ કર્યા છે એક પછી એક વિડિયો બહુ જ ઘટસ્ફોટક વિડિયો છે। એક વિડિયોમાં સાધુઓ કેક કટિંગ કરીને એકબીજા સાથે જશ્ન મનાવી રહ્યા છે, બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરી રહ્યા છે અને બીજો વિડિયો તો એને પણ ટક્કર મારે એવો છે કે જેમાં સાધુઓ બેઠા છે અને અશ્લીલ ડાન્સ ચાલી રહ્યો છે હિન્દી ફિલ્મોના ગીતો પર અને એના સમર્થકો બેઠા છે, મુજરો ચાલી રહ્યો છે બીજા વિડિયોમાં અને ત્રીજો વિડિયો મહેશ ગીરીએ રિલીઝ કર્યો છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સાધુઓ અહીંયા દારૂ પીને લથડિયા ખાતા હાલતમાં પોલીસ એમને લઈને જાય છે અને એના કરતા પણ સનસનીખેજ આરોપ એ વાતનો કે અહીંયા વેશ્યાઓને બોલાવવામાં આવે છે। अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो। तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे। मारा गिरनार ने अपवित्र करवानुं काम कर्युं छे, तने छोड़ीश नहीं हरिगिरी। અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે। જરાક તો વિચાર કરો આ શું ચાલી રહ્યું છે જુનાગઢના અંદર અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે। આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ। અને આ તરફ ગુજરાતમાં રાજનીતિને લઈને એક સમાચાર એ સામે આવ્યા કે ભાજપના કેટલાક ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની સૂચના અપાઈ છે। આવતીકાલે ઉમેદવારોના નામો જાહેર થવાના છે અને નામો જાહેર થાય એ પહેલા જૂની સ્ટ્રેટેજી છે ભારતીય જનતા પાર્ટીની, ઉમેદવારોને ફોન કરીને માહિતી આપી દેવામાં આવે છે કે તમે લાગી જજો, કમર કસી લેજો, તૈયાર થઈ જજો કારણ કે હવે ચૂંટણીના મેદાનમાં તમારે મૂર્તિયા બનીને મેદાનમાં ઉતરવાનું છે અને નામો જાહેર થાય પહેલા જ ફોર્મ ભરવાની સૂચના આપી દેવાઈ છે। અને આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં એક બેઠક મળી। ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે આ બેઠક હતી જેમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને મુખ્ય સચિવની સાથે ડીજીપી હાજર રહ્યા। 30 એપ્રિલ સુધી કાયદાઓનું સંપૂર્ણ અમલીકરણ થાય એ પ્રકારે ચર્ચા વિચારણા થઈ છે। અને હવે ગુજરાતમાં 5 કોચ રેસ્ટોરન્ટ બનશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી અને રેલવેના જૂના કોચમાંથી બનશે રેસ્ટોરન્ટ એ પ્રકારની જાહેરાત કરી છે। હવે તમે રેલવેમાં બેઠા હો અને જમતા હો એ પ્રકારની હોટલ તમને જોવા મળશે। જૂના કોચ જેનો યુઝ હોટલ તરીકે થશે અને સાબરમતી, મહેસાણા, ભુજમાં આ પ્રકારની હોટલ બનશે। આની સાથે સાથે આંબલી રોડ અને ગાંધીધામમાં પણ રેસ્ટોરન્ટ બનવાની છે। આ તરફ સુરતના પૂણામાં ચપ્પુ મારીને 3.5 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીને ચપ્પુ મારી દેવામાં આવ્યું અને બેંકમાંથી રૂપિયા લઈ જતી વખતે ગોડાઉનમાં જતા એ વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો। રેકી કરીને બેઠેલા 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો। ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે પરંતુ બેખોફ ગુંડાઓને સુરતમાં કોઈ વાતની બીક નથી લાગતી। પૂણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈ અને જતા હતા એ દરમિયાન 2 અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને 3.5 લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે તેમજ આ બંને લૂંટ કરનારા ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે।
અને આ તરફ દ્વારકાના જામખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સભાનું આયોજન થયું, જેમાં જામખંભાળિયાના ખેડૂત સત્યાગ્રહ સભામાં મોટી માત્રામાં ખેડૂતો ઉમટ્યા હતા. જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ હતી. એની સાથે સાથે 2016 અને 17નો પાક વીમો હજુ પણ નથી મળ્યો. ચાલુ વર્ષે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની વાત, આ ત્રણ પ્રકારના મોટા મુદ્દાઓ સાથે આ ખેડૂતો ભેગા થયા હતા. કંપનીઓ સામે ખેડૂતોને પ્રોટેક્શન આપવાની પણ માંગ કરવામાં આવી અને એક રેલીનું આયોજન થયું હતું, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત હાજર છે. તમામ પાર્ટીના આગેવાનો, ખેડૂત નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની જમીન માપણી રદ કરવાની માંગણી છે. 2020માં પાક ધિરાણ માટે પ્રીમિયમ કાપી લીધું, પરંતુ વીમો નથી આપ્યો. લગભગ 21,000 કરતા વધારે ખેડૂતો લેખિત અરજીઓ લઈને આજે કલેક્ટર કચેરી આવ્યા છે કે જમીન માપણી ખોટી કરવામાં આવી છે, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ છે, ખેડૂતોને પાક ધિરાણ માફ થવું જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરીને ખેડૂતોને જે જેલમાં નાખવામાં આવે છે એની સામે આ જન આંદોલન છે. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે જમીન ઉપર કબજો કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંગઠનના જે મોટા મોટા નેતાઓ છે મળીને આપણા રાજ્યના અધિકારીઓને એની સાથે સામેલ કરીને લેન્ડ ગ્રેબરો સાથે મળીને ગરીબોની જમીનોને છીનવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. અને આ તરફ બીજી બાજુ અંબાજીની વાત કરવી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં અડધી રાત્રે પણ બુલડોઝર ચાલ્યું હતું અને આજે પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. અંબાજીમાં શક્તિ કોરિડોર બની રહ્યો છે, જેને લઈને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. અનેક મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. અંબાજીથી ગબ્બર સુધી શક્તિ કોરિડોર બનાવવા માટે તંત્રે તૈયારી આદરી છે. બીજી બાજુ સ્થાનિકોનો આરોપ છે કે અમને નોટિસ આપ્યા બાદ સામાન લેવાનો પણ સમય ના આપ્યો અને અડધી રાત્રે પણ બુલડોઝરની કામગીરી ચાલતી રહી. આ તરફ કલેક્ટરે કહ્યું છે કે એમના માટેની વૈકલ્પિક વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. 89 રહેણાંક મકાનોને નોટિસ આપવામાં આવી હતી. આ પ્રકારનો તંત્રનો દાવો છે. સાહેબ અહીંયાથી 60-70 વર્ષથી અહીંયા રહેતા હતા ને અમને નોટિસ તો આલી હતું, પણ એક અમારે તો મને અમે માંગણી કીધી હતી સરકાર જોડે કે ભાઈ અમને જગ્યા મૂકો, અમારે સોમન ક્યાં મૂકવાનો? સોમન તો અમારે મૂકવો પડે કે અમારે બહાર છોકરા ક્યાં મૂકવાના? અમારે રોડ ઉપર ફેંકી દેવાના? અમારા માટે કોઈ સરકાર નથી, અમારે કોઈ વ્યવસ્થા નથી. 4 વાગે અમે ગયા હતા સર્કિટ હાઉસ, મેડમને પૂછ્યું, મેડમ કઈ જવાબ આપ્યો નહીં કે અમારે 4:30 વાગ્યાનો ટાઈમ છે, તમારે જેમ કરવું એમ કરો. પછી કે એસપી સાહેબ જોડે ગયા, એસપી સાહેબ જોડેથી કલેક્ટર જોડે, કલેક્ટરે કઈ જવાબ આપ્યો નહીં. પછી અચાનક આવી ગયા, પછી ઉબાળો ચાલુ થઈ ગયો. એમાં બબુતાજી પ્રભારીને એમનો ખાલી 4 ફૂટનો સાઈડમાં બાથરૂમ હતું, એ ખાલી કીધું હતું 5 વાગ્યાનું. એને પછી આયા એટલે આખું તોડી નાખ્યું કે આખું તોડો, એ બધું દબાણ છે. આ રીતે બધો કરી જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તથા અને આ તરફ દ્વારકામાં પણ ડિમોલિશનની કામગીરીથી લોકોમાં આક્રોશ છે. વૈકલ્પિક વ્યવસ્થા વગર જ ડિમોલિશન કરવામાં આવ્યાનો આરોપ છે. અમાનવીય વર્તન કર્યું છે સરકારે, આ પ્રકારનો આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. અને બીજી બાજુ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ આજે ત્યાં પહોંચ્યું હતું. જિલ્લા અને બેટ દ્વારકા જ્યાં કૃષ્ણની નગરી હતી ત્યાં થોડા દિવસો પહેલા એક ગેરકાયદેસર જગ્યાઓ હતી, ત્યાં દબાણ હતું ને આ દબાણ ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તો કેટલાક લોકો આપણી સાથે છે, બેટ દ્વારકાના સ્થાનિક લોકોની હાલની કેવી પરિસ્થિતિ ડિમોલેશન કર્યા બાદ તે આપણે જાણવાનો પ્રયત્ન કરશું. તો એક બહુ મોટું જે અમાનવીય વર્તન કહેવાય સરકારનું તેવું વર્તન છે. કેમ કે આવી કડકડતી ઠંડીમાં લોકોને નિસહાય છોડી દેવા અને લોકોને તડપતા રાખવા ઠંડીમાં, તો ઘણા લોકોને એમાં માંદગીનો અનુભવ કરવો પડે.
અને દ્વારકા કે અંબાજી જ નહીં પરંતુ અમદાવાદના ઓઢવમાં પણ આ જ પ્રકારે દબાણ હટાવવાની કામગીરી થઈ અને રાજનીતિ જબરદસ્ત થઈ રહી છે. અહીંયા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા. પહેલા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તમામના નેતાઓ પહોંચી ચૂક્યા છે. ડિમોલિશન પૂર્વે સમય ન આપ્યો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે. એક દિવસ પહેલા નોટિસ આપીને બુલડોઝર ફરી વળ્યું. શંકરસિંહ વાઘેલાએ પણ અહીંયા આરોપ લગાવતા કહ્યું છે કે રબારી વસાહતમાં તો 60 વર્ષથી લોકો રહે છે. અચાનક કિન્નાખોરી રાખીને આ પ્રકારની કામગીરી કેમ કરો છો? રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે. કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે. માનવતા નેવે મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે, માફ ન કરી શકાય એવું છે. કે જે લોકોને ગેરમાર્ગે દોરવાનું, ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કે 6 મહિના પહેલાં નોટિસ આપી હતી, કોર્પોરેશન પુરાવો બતાવે કે 6 મહિના પહેલાં નોટિસ આપી હતી. માત્ર વાહિયાત વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે. તમે નોટિસ આપી હોય તો પુરાવો તો હોય ને તમારી જોડે. ત્યાં આઉટગોઈંગ નંબર હોય, ત્યાં તમે ચોંટાડવા આવ્યો અથવા કોઈને આપી હોય, રિસીવ કરી હોય, સાઇન કરી હોય, એક પુરાવો કોર્પોરેશન આપે. માત્ર લોકોને ભ્રમિત કરવાની કામગીરી છે. અને આ તરફ જૂનાગઢમાં કોંગ્રેસમાં ટિકિટ મળે પહેલા જ કકળાટ શરૂ થઈ ગયો. સેન્સ પ્રક્રિયા હતી અને કોંગ્રેસના આગેવાનો એકબીજાની સામે ભાખડવા લાગ્યા. એ હદે કે એકબીજાની સામે ત્યાં સુધી કહેવા લાગ્યા કે રેકોર્ડિંગ કરો, આ કોણ છે, કેવી રીતે બોલે છે. એકબીજા પર આરોપ લાગતા હતા. ટિકિટ ન મળે એના માટેના કાવા દાવા થતા હતા. અને ભારતીય જનતા પાર્ટીના આ નેતા હોવાનો આરોપ પૂંજા વંશ, પૂર્વ ધારાસભ્ય એમણે લગાવ્યું છે કે આ જે આરોપ, જે વિવાદ કરવા માટે ભાઈ આવ્યા હતા એ તો કોંગ્રેસના સભ્ય જ નથી. क्या मुद्दा ઉપર આ લોકો ઉમેદવારને નક્કી કરે કાયદો તમે મુદ્દા ઉપર બરાબર છે. એ જરા દાતા ને આજે તમે આ ઉપચારોને અમને સાંભળીને જાજો. બધા એક જ મીડિયા હતા બરાબર. એટલે ખાસ તમે યાદ રાખજો આ લોકો ટિકિટ માટે કોનો અમે તો દાવો કરી દીધો છે લોકોને કોને કહે છે. રેકોર્ડ કરજો, મીડિયાવાળા રેકોર્ડ કરજો. પોલીસ એવું તો બધા રેકોર્ડ કરો, રેકોર્ડ કરજો. કોંગ્રેસમાં રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે તો દાવેદાર હોય એને ટિકિટ દે. આજે હું 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીને વરેલો છું. તે છતાંય મનોજ મને ઠકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર. અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે. વોર્ડ નંબર કમલમમાં કાપવાની નીતિઓ અને કાર્યવાહી ચાલે છે અને એની સામે કોંગ્રેસ ભવનની અંદર જોડવાની કામગીરી ચાલે છે. એક બાજુ તોડવાની કામગીરી ચાલે છે, બીજી બાજુ કોંગ્રેસ દ્વારા જોડવાની કામગીરી ચાલે છે. જે વ્યક્તિ કોંગ્રેસ પક્ષનો સભ્ય નથી, કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા નથી, એવા વ્યક્તિને ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયે મોકલીને કોંગ્રેસની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને તોડવા માટે ભાજપ દ્વારા માણસો મોકલવામાં આવે છે. ભાજપનો આરોપ છે કે અમારા કાર્યકર્તાઓ કંઈ એટલાય નવરા નથી કે તમારી મિટિંગોમાં આવીને હોબાળા કરે. અને બીજી બાજુ બનાસકાંઠાના સમાચારોની વાત કરવી છે. બનાસકાંઠાના જિલ્લાનું વિભાજનની વાત સામે આવી તો 3 તાલુકાઓ હતા સૌથી પહેલા, બનાસકાંઠાનો ધાનેરા, દિયોદર અને કાંકરેજ. પરંતુ હવે એક નવો તાલુકોમાં એડ થયો છે ભાભર. ભાભર પણ હવે વિરોધ કરી રહ્યો છે અને આ વિવાદની વચ્ચે ભાભરે આજે સૂત્રોચ્ચાર સાથે ભાભરમાં વિરોધ થયો. ગોળી મારી દેશો તો પણ અમારે વાવ થરાદમાં નથી જવું, આ પ્રકારના બેનરો સાથે આજે વિરોધ કરવામાં આવ્યો. જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી કરીને અત્યાર સુધી કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય અને આજ કંઈક ભાભરના પણ વેપારીઓને સર્વપક્ષીય આગેવાનો એ મામલતદારને આવેદનપત્ર આપવાના છે. જિલ્લો મોટો હતો, એનું વિભાજન થાય એના માટે આવકારીએ છીએ, એમાં કોઈ ના પણ ન હોય. પણ હું માનું છું ત્યાં સુધી લોકલ જે કે આગેવાનોને કે રાજકીય પક્ષના જે હોદ્દેદારો હોય એમને ક્યાંક ને ક્યાંક પ્રજાને વિશ્વાસમાં લેવાની હોય. એ જે તે વખતે એની જાહેરાત થઈ એ ટાઈમે કોઈને
વિશ્વાસમાં લીધેલા નથી. રેલી हुई जो અમે એમ હોજી છે કે અમારે જિલ્લો વગર જોઈએ છે. અમારે જે આ ખરાજ છે ને એ અમારે દૂર પડે છે. બેન દીકરીઓ અમારે એટલે બધે દૂર થઈ ના આવી શકે. એનાથી આ જે પાલનપુર હતો ને એ અમારે વ્યવસ્થિત હતો. જે અમારે કાંતક જો ભાભર રાધનપુર લગે વગર જિલ્લો. હા, સરકાર માંગણી સ્વીકારે તો સરકાર માગણી અમારે વગર. બનાસકાંઠા જિલ્લો એ વિસ્તારની વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટો હતો. એટલે જે તે વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. હાલના તેઓ વડાપ્રધાન છે, પણ એ વખતે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ઓગળ બાપજી આવેલા અને લોકોને ઓગળ બાપજીની બધી વચ્ચે ચર્ચા કરી કે એક સમય આવશે ઓગળ જિલ્લો બનાવીશું. અમારી સરકાર પાસે એક માગ છે કે ઓગળ જિલ્લો જાહેર કરે કે અમે જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં અમારો સમાવેશ કરે અને ઓગળ જિલ્લો જાહેર કરે કે બનાસકાંઠામાં રાખે એવી અમારી અપીલ છે. આજે શું કાર્યક્રમ? આજે આવેદનપત્રક આપવાનું આયોજન હતું અને રેલીના સ્વરૂપે એ આવેદનપત્રક પણ મામલતદાર સાહેબ શ્રીને આપી દીધું છે અમે. અને આગળનો કાર્યક્રમ અમે આખી કમિટી બનાસકાંઠાની ભેગી થઈ તો અનેરા છે આ બાજુના જે થરાદની અંદર ગામ નાખ્યા છે તાલુકા એને અમે કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે ઘડીશું. અને સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહને આજીવન કેદની સજા ફટકારાઈ છે. રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજરની હત્યા કરી હતી. દિનેશ દક્ષિણી એનું નામ હતું અને હત્યાના કેસમાં હવે એમને સજા ફટકારાઈ છે. સમીર શાહ સહિત 3 લોકોને આજીવન કેદની સજા થઈ છે. સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટને પણ આજીવન કેદની સજા ફટકારાઈ. ડ્રાઈવર ચુડાસમાને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસ ચાલતા ચાલુ ટ્રાયલ દરમિયાન કુલ 11 આરોપીઓએ કેસનો સામનો કરેલો હતો. કેસની ટ્રાયલ દરમિયાન જે સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી છે જે અમદાવાદ જે રાજકોટના એકાઉન્ટન્ટ હતા તેઓને નામદાર કોર્ટે તાજના સાક્ષી તરીકે જાહેર કરેલા હતા. એ તાજની સાક્ષીની જુબાની તેમજ દિનેશભાઈ દક્ષિણી જે એમના પત્ની અમદાવાદ ખાતે હતા તે પુષ્પાબેનની જુબાની અને ફરિયાદી અશોકભાઈ કે જે દિનેશભાઈ દક્ષિણીના શાળા હતા તે તમામની જુબાની અને અન્ય સાહેદોનો જુબાનીને ધ્યાને લઈ નામદાર કોર્ટે 302, 364, 120B ગુનાના કામે આરોપી સમીરભાઈ મધુકાંતભાઈ શાહનાઓને કૃપાલસિંહ ચુડાસમાનાઓને અને યોગેશભાઈ ભટ્ટનાઓને આજીવન કેદની સજા અને ₹25,000નો દંડ કરેલ છે. વાત કરવી છે ધરતીના એ દુશ્મનોની કે જેણે પાતાળ ચીરીને પણ ધરતીની ગોદમાંથી ખનીજ ચોરવાના ધંધા શરૂ કર્યા. સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ હવે એમાં ફફડાટ છે. ચોટીલા પ્રાંત અધિકારી હરકતમાં આવ્યા. થાન અને ચોટીલા હાઈવે પર તંત્રે કામગીરી શરૂ કરી. ખનીજની હેરફેર કરતા 16 ટ્રક ડમ્પરને ઝડપ્યા છે. લગભગ 5,43,00,000થી વધારેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. કાર્બોસેલની ચોરી મુદ્દે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારબાદ હવે તંત્ર આ કાર્યવાહી કરી રહ્યું છે.